નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી। 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જે વન ડે ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે તેને લઈને ક્રિકેટ લવર્સનો જમાવડો ત્યાં જોવા મળશે અને ટ્રાફિકની કોઈ સમસ્યા ના સર્જાય એટલા માટે અમુક રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને એના માટે વૈકલ્પિક રસ્તાઓ પણ તૈયાર કરવામાં આવ્યા છે। કયા રસ્તા પર નહીં જવાનું એ હું આપને જણાવી દઉં। जनपद टी थी मोटेरा स्टेडियम सुधी जे मुख्य गेट है ત્યાં થઈને કૃપા રેસિડેન્સી થઈને મોટેરા ગામ સુધીનો જે માર્ગ છે એ બંધ રહેશે। સાથે જ તપોવન સર્કલથી ઓએનજીસી 4 રસ્તાથી વિસદથી જનપદ થઈને પાવર હાઉસ 4 રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધીનો જે રસ્તો છે ત્યાંથી તમે અવરજવર કરી શકો છો। કૃપા રેસિડેન્સીથી થઈને શરણ સ્ટેટસ 4 રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ છે ત્યાંથી થઈને એપોલો સર્કલ તરફ અવરજવર તમે કરી શકો છો, કારણ કે 12 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની જે મેચ છે જેને લઈને આ રસ્તાઓ છે એને બંધ કરવામાં આવ્યા છે। એટલે કે સવારે 9 વાગ્યાથી લઈને જ્યાં સુધી મેચ ના પતે ત્યાં સુધી વાહન વ્યવહાર બંધ રહેશે। તો જે લોકો રેગ્યુલર આ રૂટ ઉપરથી નીકળે છે એમના માટે આ સમાચાર છે કે આ રૂટ ઉપર થઈને ના નીકળતા, કારણ કે ટ્રાફિકમાં તમે ફસાઈ શકો છો। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।